નમસ્તે, હું ડૉક્ટર વિકલ્પ કોટવાલ. સપનું, રણનીતિ, સંઘર્ષ અને છેવટે સફળતા. ક્ષેત્ર કોઈ પણ હોય, દરેક ક્ષેત્રમાં કોઈ ચોક્કસ મુકામ સુધી પહોંચવા માટે નીકળેલ વ્યક્તિ પોતાની મંઝિલ સુધી પહોંચવા માટે ઝઝૂમતી એ દરેક વ્યક્તિને આ શબ્દો સાથે એક અતૂટ સંબંધ બંધાઈ જતો હોય છે. પોતાની જાતને સાબિત કરવાની મથામણમાં તેની પોતાની કેટલી આગવી સારી નરસી વાતો હોય છે, તેની પોતાની આગવી એક સંઘર્ષ ગાથા હોય છે. માનવ સ્વભાવનું એક સાહજિક લક્ષણ રહ્યું છે કે તેને સંઘર્ષ કરવો ગમે ન ગમે, પરંતુ આવા સંઘર્ષ, આવી સફળતાની વાતો સાંભળવી ખૂબ ગમતી હોય છે. કોઈ સફળ વ્યક્તિના સપનાનું બીજ કેવી રીતે રોપાયું હશે, તેણે પોતાનો માર્ગ કઈ રીતે કંડાર્યો હશે, તેને કેવા કેવા વિઘ્નોનો સામનો કરવાનો આવ્યો હશે. શું તે પણ ક્યારે હતાશ નહીં થયો હોય? શું તેને પણ થાક નહીં લાગ્યો હોય? શું તેણે પણ કોઈ પ્રકારનું બલિદાન આપવાની જરૂર પડી હશે? શું તેણે ત્યાગ કરવાની જરૂર પડી હશે? આવા કંઈક કેટલાય સવાલો. એવું પણ બને કે આ સવાલોના જવાબો સાંભળીને જ કોઈ નિરુદ્દેશ્ય ભટકનાર વ્યક્તિ પણ સાવધ થઈ જાય, એ પણ સંઘર્ષ માટે જાણે કે સજ્જ થઈ જાય. અમારા સરકારી નોકરીઓ માટેના સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં પણ આવી કંઈક કેટલીય સંઘર્ષ ગાથાઓ છુપાયેલી છે. આ સંઘર્ષ ગાથાઓમાંની અમુક કહાનીઓ આપે સાંભળી છે, આપે એને માણી છે, પરંતુ હજુ એ કેટલી એવી સંઘર્ષ ગાથાઓ છે જે આપ સુધી પહોંચી નથી, આપે હજુ એને સાંભળી નથી. આજથી અમારી આ સંવિધાન કરિયર એકેડેમી તરફથી એક નવી પહેલ અમે કરવા જઈ રહ્યા છીએ કે અમારી સંસ્થા સાથે જોડાઈને જે કોઈ પણ ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક ચોક્કસ સફળતા હાંસલ કરી હોય, એક ચોક્કસ મુકામ પ્રાપ્ત કર્યું હોય, એમની વાતો અમે તમારા સુધી પહોંચાડવા જઈ રહ્યા છીએ. માત્ર અમારા જ વિદ્યાર્થીઓ એવું નહીં, આ ક્ષેત્રના જે કોઈ પણ સફળ અને સમર્થ ઉમેદવારો છે એમને આપની સમક્ષ અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. પણ હા, એ વાતો, એ ચર્ચાઓ, એ ગાથાઓ અમારા નહીં, એમના જ શબ્દોમાં હશે. તો ચાલો કરીએ વાર્તા સફળતાની. નમસ્તે, હું જીગર પંચાલ સંવિધાન કેરિયર એકેડેમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત કરું છું. મિત્રો, લક્ષ્ય આપણે નક્કી કરીએ અને તે લક્ષ્યની રાહ ચીંધનારની આપને જરૂર પડતી હોય છે. આપણા લક્ષ્ય એટલે કે જાહેર સેવાઓ, એટલે કે સરકારી નોકરી. જો કોઈ સફળ ઉમેદવાર જ આ રાહ ચીંધનાર બને તો કેવું રહે? આજે આપણી સાથે છે શ્રી શિવમ સદાદિયા. વર્ષ 2020માં ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર STIના જાહેર થયેલા પરિણામોમાં એક સફળ ઉમેદવાર અને આપણા સંવિધાન કેરિયર એકેડેમીના એક વિદ્યાર્થી અને આપણું ગૌરવ. તો કરીએ એમની સાથે સંવાદ અને જાણીએ એમની વાતો. અને આ સંવાદ આપણે પણ કેટલો અનુભવી રહે છે અને આવનારી પરીક્ષામાં આનાથી આપણે પણ કેટલો લાભ રહે તો જોઈએ. આજે વાત કરીએ શ્રી શિવમ સદાડિયા જોડે. શિવમભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. શિવમભાઈ, પહેલો મારો સવાલ, આપ એક એન્જિનિયર અને હવે સરકારી અધિકારી, આ કેમ? જી જીગરભાઈ, આપનો ખૂબ જ રસપ્રદ સવાલ છે અને એની શરૂઆત જવાબની એમ રીતે કરીશ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સ્નાતક તરીકે કોઈ પણ ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે, તો એ રીતે પણ છે. પણ એની આગળ હું એ કહીશ કે શાળાકીય અભ્યાસ દરમિયાન એક હોશિયાર અને સ્કોલર સ્ટુડન્ટ તરીકે હોઈએ એટલે આપણે સાયન્સ લઈએ તો સાયન્સ બેકગ્રાઉન્ડથી હું આવું છું અને ત્યારબાદ એ ગ્રુપ લઈને આગળ એન્જિનિયરિંગનો મેં અભ્યાસ કર્યો. પરંતુ જેમ એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ ભણવાનું પૂરું થયું ત્યારબાદ એવું લાગ્યું કે એન્જિનિયરિંગમાં આગળ મારે હાયર સ્ટડીઝ માટે આગળ જવાની ઈચ્છા ઓછી હતી અને સાથે એ ક્ષેત્રે મારે કારકિર્દી બનાવવાનું નહોતું. તો પછી મારી સામે એક ઓપ્શન તરીકે સરકારી નોકરીઓ માટેની તૈયારી સામે ઓપ્શન આવ્યો અને એ તરફ હું આગળ વધ્યો અને આજે હું એક સફળતા મેં મેળવી છે. જી શિવમભાઈ, મારો બીજો સવાલ કે આજે સરકારી નોકરીઓમાં એવા ઉમેદવારો વધુ આવી રહ્યા છે કે જેમનો પારિવારિક માહોલ સરકારી હોય, તો શું આપનો પણ આ જ અનુભવ રહ્યો છે? જે આપનો ખૂબ જ અગત્યનો સવાલ છે અને હું કહીશ કે હા, મારા કિસ્સામાં એ હતું કે મારા પિતા અત્યારે તેઓ ક્લાસ 1 અધિકારી હતા અને અત્યારે નિવૃત્ત છે. પરંતુ એવું નથી કે જેમ ડૉક્ટરનું સંતાન ડૉક્ટર બને કે એન્જિનિયરની સંતાન એન્જિનિયર બને, તો મારા પિતા એક સરકારી અધિકારી છે અને એટલે હું આના તરફ જ મારો ઝોક રહ્યો, એવું નહોતું. પરંતુ જેમ મેં આગળ કહ્યું એમ કે એન્જિનિયરિંગ ક્ષેત્રે ડિગ્રી મેળવ્યા બાદ મને એ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું નથી ઈચ્છા, તો એ કારણથી મેં આ ઓપ્શનને પસંદ કર્યો.
અને સાથે પિતા તરફથી પણ કાંઈ એવી ફોર્સ તો કોઈ દિવસ નહોતો, પણ એવી કોઈ મહેચ્છા પણ એમની નહોતી કે બને જ બને. પરંતુ હા, તૈયારી દરમિયાન અને એમની સાથે ચર્ચાઓમાં અથવા તો એમની બીજા વ્યક્તિઓ સાથેની ચર્ચાઓ મને લાગ્યું કે એક સરકારી અધિકારી તરીકે અને એક જાહેર સેવક તરીકે કેવી રીતે આપણે ફરજ બજાવવી જોઈએ. અને તે ઉપરાંત જ્યારે એમના મોઢે હું સાંભળતો કે એમના એક નિર્ણયથી, એક પગલાંથી જે જનસામાન્યને જે લાભ પહોંચે ને એનાથી એ પોતાને આપણને જે સંતોષ મળે કે મેં આ કામ કર્યું. કારણ કે આપણે જોઈએ છીએ કે જાહેર સેવાઓમાં અનામિત્વનું તત્વ રહેલું છે. એટલે આપણે જનતાની સામે નથી આવતા, પણ એક કારોબારીના અભિન્ન અંગ તરીકે આપણે જે કામગીરી કરીએ છીએ તો એ આપણે પ્રામાણિકતાથી કેવી રીતે કરી શકીએ, એનાથી આપણને કેટલો સંતોષ મળે, શું યોગદાન આપી શકીએ. તો એક એનું આદર્શ ઉદાહરણ ચોક્કસથી તેઓ મારી સામે રહ્યા છે અને રહેશે. તો એ એક અગત્યનું છે. ને હા, ચોક્કસથી એક પરિવારમાં એવું બેકગ્રાઉન્ડ હોય તો તૈયારી દરમિયાન પણ એનો એક ફેક્ટર ભાગ ભજવતું જ હોય છે. પણ હા, એ ફેક્ટર નહોતું કે હું આ તરફ દોરાયો, પરંતુ ત્યારબાદ મને ઘણો જ એનો બેનિફિટ અને ફાયદો થયો છે અને હંમેશા એ રહેશે મારા માટે. સાચી વાત છે શિવમભાઈ. જીવનનો આધારસ્તંભ જ માતા પિતા હોય છે, પણ આપણી જે કારકિર્દીમાં પ્રેરક બળ છે એ આપણા ખુદ પિતા જ છે. તો એ ઘણી આનંદદાયક વાત છે. શિવમભાઈ, પરિવારથી આગળ ઉમેદવારનો શાળા અને કોલેજનો અભ્યાસક્રમ એની કારકિર્દી માટે ઘણો મહત્વપૂર્ણ ઉપયોગી થતો હોય છે. તો આપનો જે શાળાકીય અને કોલેજનો અભ્યાસ છે એ આપને કેવી રીતે ઉપયોગી બન્યો? કારણ કે હાલમાં જે અત્યારે ક્લાસીસોમાં ને એમાં ઇન્ક્વાયરી જે અત્યારે નવા ઉમેદવારો જે આ તરફ આવી રહ્યા છે, તો એ અલગ અલગ બેકગ્રાઉન્ડના હોય છે. અમુક એન્જિનિયરિંગ ફિલ્ડના હોય છે, અમુક ટેકનિકી કે મેડિકલ સાયન્સના હોય છે, કે અમુક આર્ટ્સ કોમર્સ સાયન્સના હોય છે. તો એમનું જે શાળાકીય અથવા કોલેજનો અભ્યાસ એમને સરકારી નોકરીઓમાં અહીં આગળ આવવા માટે કેવી રીતે અનુરૂપ થઈ શકે અથવા ઉપયોગી થઈ શકે, તો એ વિશે આપ થોડી માહિતી આપો. જી, આમ તો શૈક્ષણિક લાયકાત તરીકે, સ્નાતક તરીકે જેમ આપણે આગળ ઉલ્લેખ કર્યો મેં, એમ આપણે એમાં જોડાઈ જ શકીએ છીએ એની તૈયારીઓમાં. પણ એથી આગળ હું મારો પોતાનો અંગત અનુભવ કહું તો આપણે પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણની અંદર સમાજ વિદ્યા, સોશિયલ સાયન્સ કરીને વિષય આવતો હોય છે કે જે ઘણા ખરા વિદ્યાર્થીઓને કાં તો કંટાળાજનક, બોરિંગ લાગતો હોય છે અથવા તો તેમાં માર્ક્સ નથી આવી શકતા હોતા. પરંતુ મારા કિસ્સામાં એવું રહ્યું હતું કે એ વિષયની અંદર મને વાંચવો પણ ગમતો, એમાં મારે સારા માર્ક્સ પણ આવતા અને સાથે ઊંડાણપૂર્વક અને વર્ણનાત્મક લાંબા જવાબ હું લખી શકતો હતો. એથી આગળ જ્યારે એન્જિનિયરિંગની વાત કરું તો ટેકનિકલ સબ્જેક્ટ પણ હું ભણ્યો, તો એની સાથે એન્જિનિયરિંગ એથિક્સ અને સોશિયોલોજી જેવા સબ્જેક્ટ પણ મારે આવતા કે જેની અંદર પણ હું સારું એવું લાંબુ અને વર્ણનાત્મક લખાણ લખી શકતો. તો એ જે વસ્તુ થતી હતી ત્યારે મને ખ્યાલ નહોતો કે હું આ દિશા તરફ આગળ વધીશ. પણ ચોક્કસથી એ જે વાંચનની અને લેખનની જે મારી આવડત હતી કે જે હું કરી શકતો હતો એ દરમિયાન, એ મને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. એટલે કોઈપણ ક્ષેત્રના સ્નાતક હો તો હું એટલું કહીશ કે આપ જે પણ અભ્યાસક્રમ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે હોય છે એ સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ આપ જોઈ લો અને ત્યારબાદ આ બધા વિષયો પ્રત્યેની આપણી રુચિ કેવી છે. કારણ કે આમાં એક એ પણ હોય છે કે કેટલો સમયગાળો લે છે આપણને ખ્યાલ નથી. કોઈ પ્રથમ અટેમ્પ્ટમાં જ ક્લિયર કરી નાખે છે અને પોતાની જે જોઈતી જે પ્લેસ છે એ સરકારી નોકરીમાં મેળવી લે છે. કોઈને 2-3 વર્ષ લાગે છે. તો એક કન્સિસ્ટન્ટ આપણે સ્ટડી કરવાનો હોય છે. તો જો તમને કંટાળાજનક લાગે કે એવું હોય તો એ પણ એક છે. અને લેખન જે મુખ્ય પરીક્ષા માટે જરૂરી છે તો એનો પણ એક જેમ મેં કહ્યું કે મારા કિસ્સામાં ક્યાંક ને ક્યાંક મને ચોક્કસથી મદદરૂપ રહ્યું છે. તો એ રીતે આ રીતે મને જે શાળાકીય અને કોલેજનો અભ્યાસક્રમ છે મને મદદરૂપ રહ્યો છે. તો એ મારો અનુભવ છે. શિવમભાઈ, આપના જવાબને જ હું જો મારો આગલો સવાલ બનાવું તો આપણે પરીક્ષાની તો વાત કરી, પરંતુ હવે આપણે જોઈએ કે પરીક્ષાનું જે આ રૂપરેખા છે એ મુખ્યત્વે પ્રાથમિક કસોટી અને મુખ્ય કસોટી એમ 2 પ્રકારે હોય છે. તો આપ શું માનો છો કે આ જે તૈયારી છે એ મુખ્ય પરીક્ષા અને પ્રાથમિક કસોટી છે એ બંનેની અલગ અલગ કરવી જોઈએ કે એક સાથે કરવી જોઈએ? તો એ અંગે આપ જણાવો. જી જીગરભાઈ, આ સવાલ ખૂબ જ ઘણા બધા વિદ્યાર્થીઓ આ અંગેની સમસ્યા કે એ પ્રશ્ન રાખતા હોય છે. તો આમાં પ્રથમ દ્રષ્ટિએ તો મારું એવું માનવું છે કે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા જે છે એ પરીક્ષા લેવાની એક પદ્ધતિઓ છે. પરંતુ જ્યારે તૈયારીની હું વાત કરું, જેમ કે હું એક એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી આવું છું અને જે અભ્યાસક્રમની અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો જેવા વિષયો છે એ જે આપણે લાંબા સમયથી એના સંપર્કથી દૂર રહ્યા હોઈએ છીએ. સાથે જે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે, અર્થતંત્ર અને આયોજન છે, એવા વિષયો છે કે જેને આપણે કદાચ
લગભગ અજાણ જેવા હોઈએ છીએ એની એવી ઊંડી સમજથી. તો આ બધું જોતાં મને લાગે છે કે એ જે તે વિષય, જે પણ વિષય હોય, જે 7-8 વિષયો જે આપણે છે એનું ઊંડાણપૂર્વકનું અભ્યાસ, વાંચન એ આપણે શરૂ કરવું જોઈએ. નહીં કે પછી હું પ્રિલિમ દઈ રહ્યો છું તો હું પહેલાં ખાલી ફેક્ટ્સ અને અમુક વસ્તુઓ જ હું કરી નાખું, પછી મેઇન્સ વખતે આખું થરોલી રીડિંગ કરીશ, એવું આપણે ન કરવું જોઈએ. કારણ કે વિષયની સમજ નહીં હોય તો ફેક્ટ્સ એક હદથી પછી વધારે ગોખી નહીં શકો. અને આ એવું છે કે જેની અંદર કોઈ વાંચનની જે મટીરિયલ છે એ કોઈ લિમિટ નથી. તો આપણે એક પહેલાં તો વિષયની સમજ મેળવીએ, એને વાંચતા જઈએ, વાંચતા જતાં એને સમજતા જઈએ દરેક વિષયને, કે દરેક વિષયની એક પોતાની સ્વરૂપ હોય છે, એક વિશિષ્ટતા હોય છે. તો એ વાંચીએ. હા, ચોક્કસથી જ્યારે જેમ કે તમે પ્રિલિમ પરીક્ષા નજીક આવે, છેલ્લા 30 દિવસો હોય, 20 દિવસો હોય, તો તમે મોક ટેસ્ટ જોઈન કરો છો, એના દ્વારા તમે પોતાનું ઇવેલ્યુએશન કરો છો, સ્ટ્રેટેજી બનાવો છો, મારે કેટલા ક્વેશ્ચન્સ અટેમ્પ્ટ થાય છે, એમાંથી મારે કેટલા નેગેટિવ માર્કિંગ કેટલું થાય છે, કે પછી મારે ગેસિંગ વર્ક મારે કેટલું કરવું જોઈએ, એ રીતનું હોય છે. જ્યારે મેઇન્સમાં તમે જાઓ છો તો જે તમે વસ્તુઓ વાંચી છે, સમજી છે, એને જ હવે લખવાની છે. પ્રિલિમમાં તો તમે ગેસિંગ વર્ક કરી શકો છો, પણ મેઇન્સમાં સામે નથી. જો તમને યાદ છે તો તમે એને લખી શકો છો. તો ત્યાં ફેક્ટ્સ પણ છે, તો વિષયની સમજ પણ છે. કારણ કે હવે એનાલિટિકલ ટાઈપ ક્વેશ્ચન્સ પણ આવી રહ્યા છે અને સીધા ક્વેશ્ચન પણ અમુક પૂછાઈ રહ્યા છે. તો એ બંનેને બેલેન્સ કરવાને, બંને પરીક્ષામાં આગળ વધવા માટે મુખ્ય પાયો જે છે એ વિષયની સમજ છે, એ મારું માનવું છે. અને પછી મુખ્ય પરીક્ષા આવે તો તમે એ રીતની તૈયારી તમે કરી શકો છો. પણ શરૂઆતમાં ફક્ત પ્રિલિમ માટે ફેક્ટ જ યાદ રાખવા અને બીજું ન વાંચવું, એવું કરવું, એ કદાચ પછી આગળ જતાં મુખ્ય પરીક્ષાની તૈયારીમાં તમને તકલીફ થઈ શકે છે. તો વિષયની જે સમજ કેળવવી એ જ આનો એક હાર્દ છે, એવું મારું માનવું છે. આપણે જે અત્યારે જોઈ રહ્યા છે ઉમેદવારો, એમના માટે આ વિગત ઘણી જ મહત્વપૂર્ણ થઈ શકે. કારણ કે આજે જે વાતાવરણ છે, સરકારી જે પરીક્ષાની તૈયારીઓ કરનારા વિદ્યાર્થીઓ છે અથવા ઉમેદવારો છે, તો એમના મનમાં એક ઘણી જ ગેરમાન્યતાઓ ફરતી હોય છે કે પ્રિલિમની પરીક્ષાની તૈયારી અમારે અલગ રીતે કરવાની, મેઇન્સની અલગ રીતે કરવાની. તો એમના માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. શિવમભાઈ, જો હું આ વાતને આગળ વધારું તો આપણી જે આ પરીક્ષાઓ છે એમાં મિનિમમ 7થી 8 જેવા સબ્જેક્ટ્સનું ભારણ રહેલું હોય છે. તો આપના હિસાબે કોઈ એવા સબ્જેક્ટ્સ ખરા કે જે આ પરીક્ષાઓમાં વિશેષ ભારાંક હોય કે એના પર વિશેષ ધ્યાન આપવું પડે? તો એ વિશે આપ જણાવશો? જી, ચોક્કસથી. વિષયની બાબતમાં એક મારો અંગત અભિપ્રાય એ કહીશ કે જે 7-8 વિષયો આવે છે, તો કેટલાક તૈયારી કરનાર ઉમેદવારો એવા પણ હશે કે કોઈ વિષય એમને વાંચવો ઓછો પસંદ હશે અથવા તો એટલો ગમતો નહીં હોય. તો મારા કિસ્સામાં એવું રહ્યું છે કે દરેક વિષય મારા માટે પ્રિય છે અને મેં દરેકને એક સમાન મહત્ત્વ આપ્યું છે અને દરેક વિષયને વાંચવો મને ગમે છે. તો એના કારણે એવું નથી કે કોઈ વિષય લઉં તો મને બોરિંગ લાગે કે પછી એને હું અવોઇડ કરતો જો વાંચનમાં, એવું નથી. તો એક મારા માટે કદાચ પ્લસ પોઈન્ટ છે ને, જો આપ દરેક વિષયને એટલું જ પસંદ કરી શકો તો તમારી તૈયારી ઘણી રસપ્રદ થઈ શકે. જેમ આપણે મહત્ત્વની વાત કરી તો ચોક્કસથી કહીશ કે જેમ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો જેવા વિષયો જે છે કે એને તમે વાંચીને પોતે સમજી શકો છો, પણ કદાચ આર્ટ્સ બેકગ્રાઉન્ડ હોય તો એક વસ્તુ અલગ છે, પરંતુ નહીં તો રાજ્ય વ્યવસ્થા, બંધારણ અને અર્થવ્યવસ્થા, આયોજન, એ જે વિષયો જે છે તો એનામાં તમારે જેના કોન્સેપ્ટ છે, ફંડામેન્ટલ છે, એની એક પૂરતી સમજ હોવી જરૂરી છે. તો એ દૃષ્ટિકોણ સાથે તમારે એ વિષયને જો કરો અને પછી જો કરંટ અફેરને રિલેટ કરો તો એ ખૂબ જ અગત્યનું થઈ પડે છે. નહીં તો સીધું કરંટ અફેર ઉપર તમે જશો તો સમજ નહીં પડે અને પછી એ ફેક્ટ્સને બસ મગજમાં રાખવા, મનમાં રાખવા જેવું થઈ જશે. તો એ એક વસ્તુ છે. એટલે અને બાકી તૈયારી દરમિયાન તો મેં દરેક વિષયને મહત્ત્વ આપ્યું છે. દરેક વિષયમાં હા, કોઈ વિષય મારો નબળો રહ્યો, કોઈમાં ઓછી તૈયારી થઈ, એ વસ્તુ અલગ છે, પણ મારા તરફથી મેં દરેકને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપી અને એને આગળ મતલબ એની અંદર સારામાં સારા માર્ક્સ લાવીને સફળતા મેળવવા મળે એના માટે હું પ્રયત્નશીલ રહ્યો છું, એવું મારું માનવું છે. જી શિવમભાઈ, આપે ખૂબ જ સુંદર રજૂઆત કરી. આપે જે આપણી ચર્ચાઓમાં 2 સબ્જેક્ટ્સ કીધા, ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમી. આજે બંધારણની વાત યાદ આવે એટલે ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરનું નામ ચોક્કસથી યાદ આવે. આજે આપણે જાણીએ છીએ કે ડૉક્ટર વિકલ્પ કોટવાલ સરના જે બંધારણની ચર્ચાઓ છે એ કોઈ પણ જાહેર અથવા ખાનગી સંસ્થાઓમાં નોર્મલી 100 થી 125 કલાકની રહેતી હોય છે. તે જ પ્રમાણે ઇન્ડિયન ઇકોનોમીની ચર્ચાઓ પણ ઊંડાણપૂર્વકની રહેતી હોય છે. તો આપની જે આ ચર્ચાઓ છે એ એક ક્લાસરૂમથી વિશેષ આપની જે પરીક્ષાઓ છે તેમાં આપને કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે? તો એ વિશે આપ થોડું ચોક્કસથી જણાવશો. જી જરૂર. પૂર્વે પણ આપે જે વિષયો અંગેનો પ્રશ્ન પૂછ્યો તો એની અંદર પણ મેં ઉલ્લેખ કર્યો કે આ બંને વિષયો એવા છે કે જેની અંદર જેના કોન્સેપ્ટ કે ફંડામેન્ટલની સમજ હોવી જોઈએ અને એના માટે ઊંડાણપૂર્વકની ચર્ચાઓ ખૂબ જ જરૂરી છે. હું મારો જ અનુભવ કહું તો જે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની મુખ્ય પરીક્ષાની અંદર જે
સામાન્ય અભ્યાસ ના પેપર 2 હતું એની અંદર જે પ્રશ્ન પૂછાયેલો, જેમ કે રાજ્યપાલની સંઘીય માળખાને અનુરૂપ જે ભૂમિકા છે, કે પછી અનુચ્છેદ 21ને અનુરૂપ સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓના આધારે એના જે અર્થઘટન અને એના અંગેનો સવાલ હતો, તેમજ રાજ્ય અને કેન્દ્રની જે સત્તાઓની સ્પષ્ટ વહેંચણી માટે સહવર્તી યાદી આપણે રદ કરવી જોઈએ એનું વિવેચનાત્મક મૂલ્યાંકનનો પ્રશ્ન હતો. તો આ એવા પ્રશ્નો હતા કે જેની અંદર તમે સીધું રાજ્યપાલની સત્તાઓને કાર્યો વાંચી ગયા હો કે ખાલી અનુચ્છેદ 21 તમને ખ્યાલ હોય તો તમે લખી નથી શકતા. એના માટે તમારે એ અનુચ્છેદ એનું મહત્ત્વ કેટલું છે અને જેમ ફક્ત બંધારણ અને કાયદાઓને પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ પણ કેટલું મહત્ત્વ રાખે છે અને ન્યાયિક સમીક્ષા, આ બધી જ વસ્તુઓને લઈને એક વિષયની એક સમજ ડેવલપ થાય છે. જેમ કહેવાય કે ઈંટ મૂકીને આખું મકાન ચણાય છે. તો એ રીતે એક વસ્તુ પહેલાં તમે સમજો અને પછી એને ઇન્ટરલિંક કરો અને એક કોમ્પ્રિહેન્સિવ અપ્રોચ સાથે તમે જાઓ. તો એના માટે એક ઊંડાણપૂર્વકની ચર્ચા ચોક્કસથી છે. અને હું કહું કે આ જે સવાલો હતા એની અંદર જે વિકલ્પ સરની જે ક્લાસીસમાં અમારે જે ચર્ચાઓ ક્લાસીસમાં સરે અમારી સાથે કરી હતી એ ખૂબ જ ઉપયોગી રહી અને એના આધારે હું જવાબને સારી રીતે રિપ્રેઝન્ટ કરી શક્યો. એ ઉપરાંત હું તમને જો એક આપ સૌને ઉદાહરણ આપું તો જેમ કે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ફાર્મ બિલ્સ જે હમણાં લાવવામાં આવ્યા, કે જેને કહેવાય છે કે એક 1991 મોમેન્ટ ફોર ધ એગ્રીકલ્ચર કહેવામાં આવે છે, કે જેની અંદર પ્રાઇવેટ સેક્ટરને પણ હવે ભાગ લેવા માટે રસ્તો ખુલ્યો છે. તો સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો પણ એક લીગલાઇઝ થયું છે. એના માટે ટર્મ કન્ડિશન સરકાર નક્કી કરશે. અને ત્યારબાદ જે ફૂડ સપ્લાય ચેઇન છે, કોલ્ડ ચેઇન છે, એની અંદર પણ આખી એક ક્રાંતિ આવી જશે. તો એની સામે પછી અત્યારે પંજાબ અને રાજસ્થાન સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા ખાસ કરીને મિનિમમ સપોર્ટ પ્રાઇસને સપોર્ટ કરતું અને તેને કાયમી રાખવા માટે અને ખેડૂતોની જે પ્રશ્નો છે જે પણ હોય એ અંગે એમણે એક પોતાનું કાઉન્ટર કરતું એક બિલ એમના લાવવામાં આવ્યું છે. તો એ જે છે હવે એ બિલ જે છે એને રાજ્યપાલની આગળ જતાં રાષ્ટ્રપતિની મંજૂરીની આવશ્યકતા હોય તો જ એ રાજ્યમાં એનો અમલ થઈ શકે. તો આમાં એક એગ્રીકલ્ચર તરીકે ઇકોનોમીનો મુદ્દો પણ આવી ગયો, ઇન્ડિયન ઇકોનોમીનો. તો સાથે એને 1991 સાથે સરખાવવામાં આવે છે તો એનું એક બેકગ્રાઉન્ડ પણ આવી ગયું. તો સાથે એક સ્ટેટ સેન્ટર રિલેશન જે છે એ પણ એની અંદર આવી જાય છે. તો હવે એમ લાગે છે કે આ બધી વસ્તુ કેટલી ઇન્ટરલિંક છે. હમણાં બીજો એક મુદ્દો છે કે જેમાં નેશનલ ડિજિટલ હેલ્થ કાર્ડનું આખું છે મુદ્દો છે, કે જેની અંદર તમારી જે ડિટેલ્સ છે એ બધું ઓનલાઈન રહેશે અને એના દ્વારા જ તમે કોની સાથે શેર કરી શકશો. તો એની સાથે જે અત્યારે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ જે લાવવામાં આવી રહ્યું છે અને એની ડ્રાફ્ટ તૈયાર થયો છે, તો એ પણ એક ઇન્ટરલિંક છે કે ભાઈ એક મેડિકલનો ઇસ્યુ છે, હેલ્થનો ઇસ્યુ છે, હેલ્થ કવરેજનો ઇસ્યુ છે, તો સાથે સાથે એક પ્રાઇવસી અને ડેટા પ્રોટેક્શનનો પણ ઇસ્યુ છે. તો આ રીતે એક સાયન્સ ટેકનોલોજી છે તો એક સોશિયોલોજી કે સોશિયલ સાયન્સની સાથે સંકળાયેલ છે. તો જેમ ઇકોનોમી ને પોલિટિક્સ, તો આ રીતે જે આખી વસ્તુઓ જે મારી દ્રષ્ટિએ સંકળાયેલી છે, તો એ જે અપ્રોચ જે છે એ તમને ત્યારે જ મળી શકે જ્યારે દરેક વસ્તુની ઊંડી સમજ હોય. આ સમજ સુધી પહોંચવા માટે પણ તમારે એના બેઝિક્સ તમને ખબર હોવી જોઈએ. તો એક બેઝ તમારો તૈયાર થાય, અન્ડરસ્ટેન્ડિંગ તૈયાર થાય અને પછી એના આગળ અપ્રોચ તૈયાર થાય. તો એ આધારે જે લઈ જવાની જે દિશા છે અને એ આગળ વધવાની જે પ્રેરણા છે કે એ દિશા એ જે વિકલ્પ સરના જે ચર્ચાઓ છે એના દ્વારા મને ચોક્કસથી એ દિશા તરફ ગયો છું અને લાભ ઘણો મળ્યો છે. તો મને લાગે છે કે એમાં મેં ઘણી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. મિત્રો, આજે હું જો શિવમભાઈની વાતને આગળ રજૂ કરું તો આજે એક માહોલ એવો થઈ રહ્યો છે કે આજે બંધારણનો અભ્યાસ એટલે કે માત્ર અનુચ્છેદોની ગોખવણી આજે એ નથી, પણ જો આજે જે પ્રમાણેનું પરીક્ષાનું સ્તર થઈ રહ્યું છે તો એ આ ક્લાસરૂમની ચર્ચાઓ આજે ઉમેદવારોને મુખ્ય પરીક્ષા અને તેથી આગળ ઇન્ટરવ્યૂ સુધીમાં પણ ઘણી જ મદદરૂપ થઈ શકે છે. જી શિવમભાઈ, આપની જે અગાઉની ચર્ચાઓ વાત કરી, આપણે જે સબ્જેક્ટ્સ આપણે વાત કરી એમાં ઇન્ડિયન પોલિટી અને ઇકોનોમી, આજે હાલમાં ઇન્ડિયન પોલિટી અને ઇકોનોમી માટે એમ લક્ષ્મીકાંત અને રમેશસિંહ આ બે પુસ્તકો અનુક્રમે ઘણા જ દળદાળ અને મોટા પુસ્તકો છે. આજે સામાન્ય તૈયારી કરતા વિદ્યાર્થીઓ અથવા તો પરીક્ષા પાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ આ પોતાની રજૂઆતમાં અવારનવાર રજૂ કરતા હોય છે કે આ પુસ્તકો વાંચવા ઘણા જ જરૂરી છે. પરંતુ આજે એ પુસ્તકો ઘણા જ દળદાળ છે, પ્લસ હિન્દી અને ઇંગ્લિશમાં અવેલેબલ છે. જ્યારે આજે કોઈ નવો વિદ્યાર્થી આ ફિલ્ડમાં તૈયારી કરવા આવે છે તો એને આ પુસ્તકો કેટલા ઉપયોગી સાબિત થઈ શકે, તો એ વિશે આપ શું માનો છો? સૌપ્રથમ તો હું આપને કહીશ કે આ બંને પુસ્તકો મેં પણ વસાવેલા જ છે. પણ હું એમ કહીશ કે સૌપ્રથમ તો એટલું કહીશ કે પુસ્તક તમે
કોઈ એક વસ્તુ વસાવી લીધી એટલે એનાથી સફળ થઈ જ જશો એવું માનવું મારા ખ્યાલથી ભૂલ ભરેલું છે. કેમ કે કોઈ પણ પુસ્તક છે એને તમે વાંચો છો, એમાંથી તમે શું મેળવો છો, કેટલું સમજો છો, અને વિષયની જે રિચનેસ જે આપણામાં કેટલી આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. ચોક્કસથી એ બંને પુસ્તકો અથવા તો અન્ય કોઈ પણ અંગ્રેજી પ્રકાશનના પુસ્તકો હોય એ ચોક્કસથી સારા હોય છે. પરંતુ હું જે રીતે, જેમ કે મારી પાસે પણ એક પુસ્તક છે અને જ્યારે STI મુખ્ય પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે અમુક મુદ્દાઓ માટે મેં એઝ અ રેફરન્સ તરીકેનો ઉપયોગ કરેલો, અને ક્લાસ 1-2 માટે પણ એઝ અ રેફરન્સ તરીકે હું ક્યાંક ને ક્યાંક એને વાપરીશ. જેમ કે અત્યારે મેં હાલ ઉદાહરણ આપ્યું કે એગ્રીકલ્ચર ક્ષેત્રે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા 3 ફાર્મ બિલ્સ લાવવામાં આવ્યા અને હવે એક્ટ બની ગયા છે. તો એના માટે ચાહે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય કે ફૂડ સબસિડી હોય કે ફૂડ સપ્લાય ચેન હોય કે પછી પ્રી ઇન્ડિપેન્ડન્સ એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડ હોય, તો આવી વસ્તુનો એક રેફરન્સ લેવો હોય તો તમે એવી પુસ્તકોમાંથી તમે રેફરન્સ લઈ શકો છો. અને ગુજરાતી પુસ્તકોની અંદર પણ એ માહિતી આપણને અત્યારે પ્રાપ્ત થાય છે. તો જરૂરી નથી કે એ પુસ્તક લીધું એટલે તમે સફળ થશો જ, કે એ પુસ્તક નહીં વાંચ્યું હોય તો તમે એમાં ઉત્તીર્ણ નહીં થઈ શકો, એવું નથી. એ રેફરન્સ તરીકે સારું છે, પરંતુ એના ઉપર જ મદાર રાખવો કે પછી, કારણ કે મેં જેમ કીધું કે એની પાસેથી આપણે કેટલું મેળવ્યું છે અને આપણને વિષયમાં કેટલું આપણે જ્ઞાન, કોઈ બી પુસ્તક લો તમે GCRT NCERT વાંચો પરંતુ વિષયની પૂરતી સમજ હોય અને સરસ રીતે તમે જવાબ લખી શકો છો, તો એ સરસ રીતે તમે એને રિપ્રેઝન્ટ કરી શકો છો. અને આ બંને વિષયો એવા છે કે જેમાં કરંટ અફેર્સનો મદાર પણ ઘણો રહેલો હોય છે. તો એ કરંટ અફેર્સમાં પછી તમે દર વખતે લેટેસ્ટ એડિશન લેવા જઈ શકવાના નથી. તો કરંટ અફેર્સની વાંચતા અમુક બેઝિક તમારે જરૂર પડી તો એનો તમે ઉપયોગ કરી શકો છો. બીજા ગુજરાતી પુસ્તકો અને અન્ય પુસ્તકોમાં પણ તમને મળી જ રહે છે. તો આવા કોઈ પર્ટિક્યુલર પુસ્તકો આપણને કોઈ રેફર કરે એટલે એને લેવા દોડી જ જવું એવું નથી હોતું. તમે જે પુસ્તક વાંચો છો એને વાંચો, સમજો, ને એનાથી જો આપ સારી રીતે પોતાની તૈયારી કરી શકતા હોય તો એમાં પણ કોઈ વાંધો નથી, એવું મારું માનવું છે. દર્શક મિત્રો, ખૂબ જ મહત્વની વાત કરી શિવમભાઈએ કે આજે સામાન્ય રીતે આ પરીક્ષામાં અથવા તો ફિલ્ડમાં તૈયારી કરનાર આવનાર વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ હોય છે કે શું અમારે પણ આટલા જાડા પુસ્તકો વાંચવા જ પડશે? શું અમને એ માફક આવી શકશે? તો એના વિશે જે પ્રમાણે શિવમભાઈએ વાત કરી કે આજે ગુજરાતી ભાષામાં જે પુસ્તકો અવેલેબલ છે એનાથી તમે એક બેઝ તરીકે માહિતી લઈ શકો છો અને ત્યારબાદ તમે રેફરન્સ તરીકે આ જે પુસ્તકો છે એને ટાંકી શકો છો. શિવમભાઈ, આપણી વાત આગળ રજૂ કરીએ તો હું તમને એમ પૂછવા માગું કે આપ સંવિધાન કેરિયર એકેડેમીમાં STIની બેચમાં હતા? હું STI નહીં, પરંતુ GPSC વર્ગ 1-2ની પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની કમ્બાઇન્ડ બેચમાં જોડાયેલો હતો. રાઈટ. અને આપે STIની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી છે. અને દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે શિવમભાઈએ 2019માં GPSC દ્વારા લેવાયેલી વર્ગ 1 અને 2ની પ્રાથમિક કસોટી પણ ઉત્તીર્ણ કરી છે અને તેઓ ફેબ્રુઆરી મહિનામાં એની મુખ્ય કસોટી પણ આપવા જઈ રહ્યા છે. તો શિવમભાઈ, અત્યારે હાલમાં જે PI, STI આ જે પરીક્ષાઓ છે, GPSC ક્લાસ 1-2, ડેપ્યુટી મામલતદાર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, આ પરીક્ષાઓમાં આપ જે એક જ તૈયારી કરો છો એનાથી આ દરેક પરીક્ષાઓ આપમાં એપ્લિકેબલ થઈ શકો છો, અથવા તો આ દરેક પરીક્ષાઓના અનુરૂપ તમારે પોતાની તૈયારી બદલવી પડે છે? તો એના વિશે આપ શું મહત્વ રહો છો? ના, એવું તો નથી કે દરેક પરીક્ષા માટે અલગ અલગ તૈયારીઓ કરવી પડે છે. જેમ મેં પહેલાં પણ વિષય અંગેના પ્રશ્નમાં જણાવ્યું કે વિષયની પૂરતી સમજ અને એનું વાંચન તમારી પાસે હોવું જોઈએ. અને બીજી 2 વસ્તુ હું આની અંદર રાખવા માંગીશ કે જે પણ આ વિવિધ પરીક્ષાઓ લેવાતી હોય છે, ચાહે ક્લાસ 1-2 હોય કે વર્ગ 3ની પરીક્ષા હોય, એટલે બધી મુખ્ય કે પ્રાથમિક પરીક્ષાઓના સમયમાં ઝાઝો અંતરાળ હોતો નથી અને એના અભ્યાસક્રમ પણ સમાન છે. તો તમે જે વાંચન અને અભ્યાસ કરી રહ્યા છો, તૈયારી કરી રહ્યા છો, એના આધારે તમે દરેક પરીક્ષાઓમાં અપિયર થઈ શકો છો. અને મારું તો એક મત છે કે આપણે શું કામ એવું રાખવું કે વર્ગ 1-2ની પરીક્ષા આપું છું તો હું વર્ગ 3ની પરીક્ષા નહીં આપું, કે મારે વર્ગ 3 સુધી આપ્યું છે, વર્ગ 1-2ની નથી આપવી. શેમાં સફળતા મળે છે, શેમાંની, એ આગળનો પ્રશ્ન છે. પરંતુ આપણે તૈયારી સરખી છે, એક સમાન અભ્યાસક્રમ છે, સાથે સાથે નજીકના સમયગાળામાં લેવામાં આવે છે, તો આપણે બધામાં જ આપણે અપિયર થવું જોઈએ અને એક સરખી જ તૈયારી હોય છે. અને વિષયનું તમારી પાસે જો વાંચન અને ઊંડાણ અને સમજ ડેવલપ થઈ ગઈ તો તમે દરેક પરીક્ષા અને પ્રકારની પરીક્ષાઓમાં આપણે ઉત્તીર્ણ થઈ શકીએ છીએ. આપણે ઘણા એવા ઉદાહરણો જોયા હશે કે જે વર્ગ 3, વર્ગ 1-2ની પરીક્ષામાં દરેક ઘણી પરીક્ષામાં ઉત્તીર્ણ થતા હોય, 2-3 પરીક્ષાઓમાં, અને પછી એમની પસંદની પરીક્ષા જગ્યામાં તેઓ ને પસંદ કરતા હોય છે. તો એ રીતે એવું કંઈ રાખવાની જરૂર નથી અને જે તૈયારી કરતા રહો અને દરેક પરીક્ષામાં અપિયર થતા રહો, એવું જ મારું. અને સાથે હું એ પણ કહીશ કે મુખ્ય પરીક્ષાની અંદર હવે 10 માર્કના પ્રશ્નો આવે છે કે જે પહેલાં તો 1, 2, 3 ગુણના અને 5 ગુણના હતા અને પછી 4 અને 10 હતા. તો હવે એક લાંબા ક્વેશ્ચન અને એનાલિટિક હોય કે ડાયરેક્ટ હોય, પરંતુ એ લાંબા ક્વેશ્ચન વર્ણનાત્મક
અને વિવેચનાત્મક પ્રશ્નો આવવાના છે. તો તમારી તૈયારી તો સરખી જ કરવાની છે અને મુખ્ય પરીક્ષા પણ સરખી છે. તો મૂળ રીતે કોઈ તફાવત તમારે લાગતો નથી. તો તમે જે તૈયારી કરો છો એના આધારે દરેક પરીક્ષામાં અપિયર થાવ અને તમારી સક્સેસ થવાની પ્રોબેબિલિટીને વધારો, એવું જ મારો મત છે. જી મિત્રો, શિવમભાઈની વાતને આપણે જો સાંભળી હોય તો અત્યારે હાલમાં 5 નવેમ્બર 2020ના રોજ જીપીએસસી દ્વારા એક નવી જાહેરાતનું આયોજન થયું છે, જેમાં ક્લાસ 1 2 ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડીવાયએસપી અને ડેપ્યુટી કલેક્ટર, તે ઉપરાંત એસટીઆઈ, પીઆઈ અને ડીવાયએસઓ જેવી ઘણી જ જગ્યાઓ આવી રહી છે. તો આપ આવનારી જે પરીક્ષાઓની તૈયારી છે તે આ માહિતીને ધ્યાનમાં રાખીને કરો તો ખૂબ જ સારી રીતે રહેશે. શિવમભાઈ, આપે જે આ પરીક્ષાઓની એક માહિતી આપી એ તો ઘણી સુંદર છે. હવે આગળ આનાથી વધારે આપની જે તૈયારીઓ હતી કે આપ કેવી પદ્ધતિસર અને ઊંડાણપૂર્વક આપની તૈયારી હતી, તો એ વિશે જણાવો. આજે હાલમાં જે વિદ્યાર્થીઓ અત્યારે આપણને જોઈ રહ્યા છે અથવા તો ઉમેદવારો જોઈ રહ્યા છે અથવા તો આજે અત્યારે સ્કૂલમાં અથવા કોલેજોમાં જે અત્યારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને આવતીકાલે કદાચ આ ફિલ્ડ તરફ આવવા માગી રહ્યા છે, તો એમને આ માહિતી કેવી રીતે ઉપયોગી થઈ શકે અથવા તો એમને સરકારી જે પરીક્ષાની તૈયારી કરવી હોય તો એમાં આપણી આ જે પદ્ધતિસરની તૈયારી છે એ કેવી રીતે ઉપયોગી થઈ શકે, તો એના વિશે આપ જણાવશો. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની જે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અને ઉપરાંત જે મેં કોચિંગ મળી બધા અનુભવને આમાં હું વર્ણવી લેવાનો પ્રયત્ન કરીશ. સૌપ્રથમ તો જીપીએસસી વર્ગ 1, 2 અને ડીવાયએસઓની મેં પ્રિલિમ્સ તે પહેલાં આપી હતી અને તેમાં ધારી સફળતા નહોતી મળી. તો ત્યારબાદ રાજ્ય વેરા નિરીક્ષકની પ્રાથમિક પરીક્ષા આવતી હતી અને પછી ફેબ્રુઆરી પછી જૂનમાં ડિલે થઈ હતી. તો એના ઉપર વધારે ફોકસ હતો કે ભાઈ આમાં આપણે પાસ થઈ જઈએ તો જગ્યાઓ પણ સંખ્યામાં વધારે છે ને એમાં એક પાસ થવાનું લક્ષ્ય હતું. અને પછી જે પણ મારી કચાશ રહી ગઈ હતી એ મેં દૂર કરી હતી. વિષયોના જો મટીરિયલની વાત કરું તો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની અંદર ઇતિહાસની અંદર જીસીઆરટી અને ઓલ્ડ એનસીઆરટી જે છે એ મેં વાંચી હતી. સાંસ્કૃતિક વારસામાં જે ગુજરાત સરકાર દ્વારા જે પુસ્તકો બહાર પાડવામાં આવે છે એ અને જે ગ્રંથ નિર્માણની અશ્વમતીબેન સદાણી મેમની જે બુક છે તે મેં રિફર કરી હતી. ત્યારબાદ ભૂગોળની અંદર પણ જે ભારતની ભૂગોળ અને ભૌતિક ભૂગોળ જે છે અને જીસીઆરટી છે ભૂગોળમાં એ રિફર કરી હતી. સાથે કરંટ અફેર્સ એને રિલેટેડ બાકી જે રાજ્ય વ્યવસ્થા અને જે રાજ્ય વ્યવસ્થા અને બંધારણ છે અને અર્થતંત્ર અને આયોજન અને વિજ્ઞાન ટેકનોલોજી છે એમાં વિકલ્પસરના જે પુસ્તકો છે તે ઉપરાંત આ વિષયની અંદર કરંટ અફેર જે આવતું હોય એના ઉપર મેં વિશેષ જોક રાખ્યો હતો અને જણાવ્યા મુજબ પુસ્તકોમાંથી વાંચ્યા હતા અને એ દ્વારા મેં મુખ્ય પ્રાથમિક પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી. અને ત્યારબાદ મુખ્ય પરીક્ષાનું પરિણામ આવ્યું અને એના માટેની તૈયારીઓ શરૂ કરી. પ્રાથમિક પરીક્ષા માટે પણ મેં મોક ટેસ્ટ જોઈન કરી હતી કે જેના કારણ કે મોક ટેસ્ટ આમાં હું એ વસ્તુ કરીશ કે મોક ટેસ્ટ એટલા માટે છે કે એવું નથી કે તેમાં જે તમને પરિણામ આવે છે એ જ તમને વાસ્તવિક જીપીએસસીની પરીક્ષામાં એ જ પરિણામ તમે કેવું જ પ્રદર્શન તમારું રહેશે. પણ તમે ટાઈમ મેનેજમેન્ટ જે આગળ આપણને કહ્યું કે ટાઈમ મેનેજમેન્ટ, ગેસિંગ વર્ક, નેગેટિવ માર્કિંગ કેટલું થાય છે, તમને કેટલું વાંચેલું રિટ્રાઈવ થાય છે, આ બધા અનુભવો તમને મળે છે અને 1-2 કલાક કોન્સ્ટન્ટ બેસીને પરીક્ષા આપવાનો અનુભવ થાય છે. તો એ તમને ખાસ ભાગ ભજવે છે કારણ કે જે મારા કિસ્સામાં ડિસેમ્બરમાં જે લાસ્ટ એક્ઝામ હતી બધી જૂનમાં હતી. તો એટલા કારણે મેં મોક ટેસ્ટ ખાસ જોઈન કરી હતી કે જેથી એ મહાવરો મારો જતો ના રહે. ત્યારબાદ મુખ્ય પરીક્ષામાં આવીએ તો મુખ્ય પરીક્ષાની અંદર એ જ જે મેં આગળ કહ્યું એ જ મટીરિયલથી મેં મુખ્ય પરીક્ષાની શરૂઆત કરી હતી અને એના માટે પણ મેં આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરી હતી. ખાસ કરીને મેં એમાં ભાષા ઉપર થોડોક જોક વધારે રાખ્યો હતો અને જે મોક ટેસ્ટ આપવા જતા તો એની અંદર પણ આપણે કયા ક્વેશ્ચન અટેમ્પ કરી શકીએ છીએ, કયા સારી રીતે અટેમ્પ નથી કરી શકતા અને કયા આપણાથી સ્કીપ થઈ જાય છે અને ટાઈમ મેનેજમેન્ટ થઈ શકે છે કે કેમ એનું ખાસ મેં ધ્યાન રાખ્યું હતું. અને કેટલું એમાં પણ મુખ્ય પરીક્ષામાં આન્સર રાઇટિંગમાં કેટલું રિટ્રાઈવ થાય છે. ઘણીવાર વધુ અગત્યનો મુદ્દો છે પાછળ રહી જાય ને નાના નાના મુદ્દાઓ આપણે આગળ લખી રાખીએ, પ્રસ્તાવના વ્યવસ્થિત રીતે બાંધી ન શકીએ, કોઈ જવાબ નહીં. તો આ બધી નાની નાની વસ્તુઓને ખાસ કારણ કે આપણે વાંચી તો લીધું છે પણ હવે મુખ્ય પરીક્ષામાં એ વસ્તુ પ્રેઝન્ટ કરવાની જ્યારે આપણે જઈ રહ્યા છીએ તો પ્રોપર રીતે થઈ શકે અને એમાંથી સારામાં સારા માર્ક્સ આપણે મેળવી શકીએ. સાથે મારો પ્રથમ પ્રયાસ હતો એટલે થોડીક એટલું એક એની ફિલિંગ પર રહે કે પહેલી વાર આપણે આપી રહ્યા છીએ તો કેવી રીતનો અનુભવ રહેશે. પણ તેમ છતાં તૈયારીઓ આપણે કરતા રહ્યા અને પછી એ રીતે મને સફળતા મળી છે. ચોક્કસ લાભ થયો છે. શિવભાઈ, આપણે આગળ જે ચર્ચા કરી કે આપ ફેબ્રુઆરી મહિનામાં જીપીએસસી વર્ગ 1 અને 2ની આપ મુખ્ય પરીક્ષા આપવા જઈ રહ્યા છો, એની સાથે જ ડીવાયએસઓની પણ જે મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં આવવાની છે.
હવે જે મુખ્ય પરીક્ષા છે એમાં ભાષાકીય જે પ્રશ્નપત્રો છે એનું ઘણું મહત્વ રહેતું હોય છે કે આ જે વિદ્યાર્થીના ફાઇનલ સિલેક્શન ઉપર એ જે પ્રશ્નપત્રો છે એનું ઘણું ફોકસ રહેતું હોય છે. તો આપે જે STIની મુખ્ય પરીક્ષા આપી ત્યારે કોઈ એમાં સ્પેશિયલ સ્ટ્રેટેજી આપે બનાવી હશે કે જે આપ અત્યારે આ જે વર્ગ 1 અને 2ની જે મુખ્ય પરીક્ષા છે એમાં પણ આપ સેમ જે સ્ટ્રેટેજી અપનાવવા જઈ રહ્યા છો તો એ વિશે થોડીક આપ ફોકસ પડજો. જી અવશ્ય. ભાષાના પેપરો વિશે હું કહું તો એ તો ચોક્કસથી કહેવાય છે કે એક એવું પેપર છે કે જેમાં જો તમે સારા માર્ક્સ આવે તો એ તમારે મેરિટમાં કે સફળતાની અંદર તમારું એક અગત્યનું ભાગ ભજવે છે. અને એની અંદર મારું એવું તારણ રહ્યું છે કે સામાન્ય અભ્યાસના પ્રશ્નપત્ર કરતાં ભાષાના પેપરોની અંદર પ્રમાણમાં મહેનત ઓછી છે, કારણ કે એમાં એટલી વિશાળતા નથી, પરંતુ સાથે એને એટલું ધ્યાન આપવું પણ અગત્યનું છે. જ્યારે મેં મુખ્ય પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે મેં અંગ્રેજી વિષય માટે એક ક્લાસ જોઈન કર્યા હતા અને એના દ્વારા પણ મને વિષયમાં અને એની સાથે સાથે ગુજરાતી એની પેરેલલ જ સિમિલર હોય એનું પેપર, ખાલી ભાષા એ રીતે લખવાની, એટલે એમાં પણ એનો ફાયદો થયો હતો. ભાષામાં હું એટલું કહીશ કે એક જે મુદ્દા છે, ચાહે પત્રલેખન છે, ચર્ચાપત્ર છે, અહેવાલ છે કે કોઈ પણ વસ્તુ, એની એકની પ્રેક્ટિસ કરવી જોઈએ. ઘણીવાર આપણે એવું કરતા હોઈએ છીએ કે ભાષાની અંદર હા મને તો લખી દેવાશે, થઈ જશે એવું. અને બીજું, ભાષાના પેપરો, GSના પેપરો કદાચ પૂરા ન થાય એવું ન બને કોઈને, પણ ભાષાના પેપરોની અંદર એકાદ પ્રશ્ન તમારે અટેમ્પ્ટ કરવાનો રહી જાય સમય મર્યાદાની અંદર, એવું તમારે બની શકતું હોય છે. તો એમાં લખાણનો થોડો અનુભવ કરવો અને એક વસ્તુ જે છે, એક પ્રકારના પ્રશ્નો છે, એનું તમે જો પ્રેક્ટિસ યોગ્ય રીતે તમે કરો તો ભાષાની અંદર તમે ચોક્કસથી સારા માર્ક્સ મેળવી શકો છો. અને એના આધારે તમારે GSને લઈને તમને એટલું ચિંતા નહીં રહે કે એમાં કદાચ જો કોઈ ઉપર 2-4 માર્કનું ઉપર નીચે થયું તો તમને એને જો ભાષામાં વ્યવસ્થિત હશે તો એ કવરઅપ કરી શકે છે. એવું મારો પોતાનો અનુભવ રહ્યો છે. સાચી વાત છે શિવમભાઈ. આજે જે DYSO અને વર્ગ 1 અને 2ની જે મુખ્ય પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ જેમને ભાષાકીય પ્રશ્નપત્રો વિશે થોડીક જે ગેરસમજ અથવા તો જે પોતાની કોઈક ખોટી માહિતી હતી તે આ વિગત દ્વારા ચોક્કસ એ ખાલી જગ્યા ભરાઈ હશે એવું માનવું છે. અને શિવમભાઈ, આના સાથે એક આગળનો જો આપણો સવાલ રજૂ કરું તો હું આજે સંવિધાન એકેડમીનો જ એક પ્રતિનિધિત્વ છું અને આપ પણ સંવિધાન એકેડમીમાં જ એક અભિન્ન અંગ રહ્યા છો. તો આપની જે આ સફર રહી હતી એમાં સંવિધાન એકેડમીની જે ભૂમિકા છે, આપની જે આ સફર અત્યારે હાલમાં STI સુધી આવી છે, તો એમાં શું ભૂમિકા રહી એ વિશે આપ થોડું ધ્યાન પાડશો? જી, ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. સૌપ્રથમ તો કહું તો જેમ આપણે આગળ પણ મેં કહ્યું એમ કે જે એનાલિટિકલ અપ્રોચ જે છે, વિષયનું જે ઊંડું સમજ છે અને જે વિકલ્પસરની જે ઊંડાણપૂર્વકની લાંબી ચર્ચાઓ છે તેનો ખૂબ જ ફાયદો થયો છે. અને મને યાદ છે કે જે પહેલો જ દિવસ હતો, પહેલો જ લેક્ચર હતો, અને એમણે કહ્યું હતું કે ઇંગ્લિશ ટર્મિનોલોજી અને જે પણ માહિતીના અંગ્રેજી સ્ત્રોતો છે એ તો હું અહીંયા રજૂ કરીશ. એટલે કે અંગ્રેજી, કારણ કે ઘણી બધી વસ્તુ છે જે અંગ્રેજી સ્ત્રોતો તરફથી વધુ સારી રીતે આપણે સમજી શકીએ ને એની માહિતી મળે છે. વિશ્વાસપાત્ર માહિતી છે કે ગુજરાતી સ્ત્રોતો પાસેથી ઓછી મળે છે, જે સરકાર દ્વારા પબ્લિકેશન બહાર પાડવામાં અથવા તો કોઈ બી હોય તો તમે અંગ્રેજીમાં વાંચો તો એ વધારે સ્પષ્ટ રીતે તમે સમજી શકો છો. અને અંગ્રેજી, અને એના કારણે જે ઇન્ડિયન એક્સપ્રેસ જે વાંચવાનો જે પણ હું ઉલ્લેખ કરવાનો મારે રહી ગયો કે એનું જે વાંચન છે એના કારણે પણ એક વિષયની સમજ જે છે ડેવલપ થઈ છે. અને એમાં હું ચોક્કસથી કહીશ કે જે અંગ્રેજી ન્યૂઝપેપર છે તો ઇન્ડિયન એક્સપ્રેસ આપ વાંચનની શરૂઆત કરી શકો, જેનાથી એના જે એડિટોરિયલ્સ છે અને એનું જે ન્યૂઝ છે જેને વાંચશું એટલે આપણે ચોક્કસથી આપની જે સમજ છે એમાં બહુ લાભ થશે. તો એ જે શરૂઆત છે એ એમના માર્ગદર્શનથી થઈ છે. અને સાથે જે વિષયને ઇન્ડિવિડ્યુઅલ ન જોવા કરતાં વિષયને કોમ્પ્રિહેન્સિવ અને ઇન્ક્લુઝિવ અપ્રોચ જે છે એ એમના દ્વારા મને જાણવા મળ્યું છે. અને એ રીતે આખી એક તૈયારીનો અભિગમ કે ખાલી ગોખણપટ્ટી કે ફેક્ટ યાદ રાખીને નહીં, પણ પહેલાં સમજો અને એની સાથે બધી ફેક્ટને વણી અને એને તમે કેવી રીતે આગળ વધી શકો છો. થોડો સમય ચોક્કસથી લે, પણ એ રસ્તો તમે પસંદ કરશો તો એ વધુ લાંબી આપણી સફર રહેશે અને આપણે સફળતા ઝડપથી મેળવી શકીશું. નહીં તો પહેલાં પછી કંટાળાજનક પણ થઈ શકે. તો એ આખો જે અપ્રોચ જે છે એ ખૂબ જ મને મહત્વપૂર્ણ સાબિત થયો. તો આ એમનું ચોક્કસથી યોગદાન છે. જી, શિવમભાઈની ખૂબ જ સુંદર રજૂઆત. અને આજે શિવમભાઈ, આપણી જે ચર્ચાઓ છે એનો અંત તરફ આપણે જઈએ તો આજે આઝાદી પહેલાંથી એક આપણે ભણતા આવ્યા છે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ એ ખૂબ જ કઠિન મનાતી એક્ઝામ છે. અને આજે પણ ઇન્ડિયન સિવિલ સર્વિસ જે કેન્દ્ર લેવલ પર UPSC દ્વારા યોજાઈ રહી છે અથવા તો રાજ્યના ધોરણ પર જે સ્ટેટ TCSની પરીક્ષાઓ લેવાઈ રહી છે તે ઘણી જ કઠિન મનાય છે. અને આજે હાલમાં જે પરીક્ષાનું સ્તર જે જઈ રહ્યું છે એ ઘણું જ એનાલિટિકલ અપ્રોચવાળું છે. તો આજે વિદ્યાર્થીઓમાં ઘણો સ્ટ્રેસ વધે છે આનાથી. અને જે
ચાર દિવાલીઓ અંદર વિદ્યાર્થીઓ જે આજે એક ચોપડી જ્ઞાન તરીકે આજે વાંચતા હોય છે, તો આપે જે આ પરીક્ષાઓની તૈયારી કરી છે અને આપે સફળતા પણ મેળવી છે, અને આપ વિશે એ પણ જાણવા મળ્યું છે કે આપ અધ્યાત્મક અને તત્વચિંતન જેવી બાબતોમાં ઘણો રસ ધરાવો છો. તો આપણે આ જે બાબતો છે એનાથી આપના અભ્યાસ દરમિયાન કેવી રીતે એક માહિતી અથવા તો એક લાભ થયો, તો આપણી જે જર્ની દરમિયાન તો એનાથી એક મેન્ટલ રિફ્ટ તમને કેવી રીતે મળતી, તો એ વિશે આપ થોડું જણાવશો. જી ચોક્કસથી, આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન મારા માટે પણ છે. અધ્યાત્મની દ્રષ્ટિએ એવી રીતે કહીશ કે મેડિટેશન અને જે સાયલેન્સ માં આપણે જે બેસીએ છીએ અને આપણે જે કોન્ટમ્પ્લેશન કરતા હોઈએ છીએ, કે જેના કારણે એક તો વસ્તુ છે કે રિયલાઇઝેશન મને ઘણીવાર થાય છે કે કોઈ વસ્તુ આપણેથી અઘરી પડતી હોય કે ન થઈ શકતી હોય, અથવા તો આપણી સ્વભાવગત જે નબળાઈઓ કે કમજોરીઓ રહેલી છે એને સાચા સ્વરૂપે આપણે રિયલાઇઝ કરી શકીએ છીએ કે અચ્છા આ કારણસર મારા તૈયારીમાં કે અભ્યાસમાં ક્યાંક અડચણ આવી રહી છે. બીજી વસ્તુ કે ડિસિઝન જ્યારે લેવાનું હોય કે આ કરું કે કેવી રીતે કરું, આને કેવી રીતે આગળ કરું, આમાં વધારે સમય લઈ રહ્યો છે આ તૈયારીમાં આ વિષય, તો એને કેવી રીતે કરું, તો એના માટે જે શાંતિથી એકાંતમાં બેસીને એની ઉપર ચિંતન કરીને આપણે જેનો રસ્તો કાઢવાનો હોય તો એ દ્રષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે. અને એ ઉપરાંત જ્યારે તમે પેપર આપવા બેઠા છો, જ્યારે વાસ્તવમાં પરીક્ષા ખંડમાં બેઠા છો અને તમારી સામે કોઈ પરિસ્થિતિ આવી જાય છે અને તમને લાગે છે પેપર અઘરું છે અથવા તો આ પ્રશ્ન આ રીતનો પૂછાયેલો છે અમારે, તો એ વખતે તમે કોઈ ધ્યાન કે મેડિટેશનમાં ત્યાં બેસી નથી શકવાના. પણ જ્યારે તમે રૂટીન લાઈફમાં જ્યારે ક્યારેક ને ક્યારેક આ રીતે 10 મિનિટ પણ કાઢીને તમે બેસતા હોય અને પોતાની જાતને કેવી રીતે આવા પરિસ્થિતિમાં સંભાળવી એનો અભ્યાસ કરતા હો, પ્રેક્ટિસ કરતા હો, તો ચોક્કસથી એવી પરિસ્થિતિમાં એનો તમને લાભ મળે છે અને તમે એને આસાનીથી ક્રોસ કરી જાઓ છો. અને બીજી વસ્તુ આનાથી ઉપરાંત એ હોય છે કે જેમ કે આપણી મુખ્ય પરીક્ષાની અંદર નીતિશાસ્ત્ર જે એથિક્સ છે એક વિષય તરીકે છે, એનાથી આગળ જ્યારે પ્રેક્ટિકલ લાઈફ આપણે હું જાહેર સેવક તરીકે બનવા જઈ રહ્યો છું અને જે નીતિ મૂલ્યો છે, સત્યતા છે, પ્રામાણિકતા છે, અખંડિતતા છે, તો આ બધું આપણે કેવી રીતે આપણી અંદર સસ્ટેન કરવું, રિટેન કરવું અને એના ઉપર ચાલવું. કદાચ આ આસપાસનો માહોલ એનાથી વિપરીત હોય કે જે પણ આ સર્કમસ્ટાન્સીસ હોય, તો એવા સમયમાં પ્રામાણિકતા કે સત્યતાને જાળવી રાખે એનું પીઠ બળ અને પ્રેરક બળ જે છે એ આધ્યાત્મિકતા આપે છે. નહીં તો પછી ઘણીવાર આપણે થઈ શકીએ કે એને આપણે રસ્તો થોડોક ચૂકી જઈએ. તો એ જે આપણા નૈતિક મૂલ્યો અને માનવ મૂલ્યો પર ચાલવાનું જે પ્રેરક બળ છે એ પણ અધ્યાત્મ પૂરું પાડે છે. અને તૈયારીઓ દરમિયાન પણ જે તમને એકાગ્રતા, શાંતિ અને એના દ્વારા જે કોઈ પોઝિટિવ અપ્રોચ જે છે, કારણ કે આ તૈયારીઓ એવી છે કે જેમાં કેટલો સમય લાગશે એનો ખ્યાલ નથી હોતો. તો આ રીતે અધ્યાત્મ અને તેની જે પ્રેક્ટિકલ એપ્લિકેશન છે એનો મારા તૈયારીમાં, મારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે અને સદાય મારી સાથે જોડાયેલી રહેશે. ખૂબ જ સુંદર રજૂઆત શિવમભાઈ. તો મિત્રો, આ હતા શ્રી શિવમ સદારિયા, ખૂબ જ પ્રામાણિક અને નિખાલસ વ્યક્તિ. તો આજે ચર્ચાના અંતમાં એમના તરફથી જે 2 વાક્યો કે જે રજૂ કરતા હોય તો આપ જે જણાવશો. જી, સૌપ્રથમ તો જીગરભાઈ આપનો, વિકલ્પ કોટવાલ સરનો અને સંવિધાન કરિયર એકેડમીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ ઓનલાઈન પ્લેટફોર્મમાં આવવાનો અને મારા વિચારો રજૂ કરવાનો આપે મોકો આપ્યો. અને તેથી ઉપરાંત હું એ પણ કહેવા માગીશ કે હું એક સફળ ઉમેદવાર તો છું જ, પરંતુ સાથે સાથે એક જીપીએસસી આસ્પિરન્ટ પણ હજી પણ છું. મારી તૈયારીઓ ચાલુ જ છે અને હું પણ હજી શીખી રહ્યો છું, તૈયારીઓમાં અને અનુભવોમાં ઘડાઈ રહ્યો છું. તો ચોક્કસથી આગળ હું તૈયારીઓ કરતો રહીશ અને નવા અનુભવ, તો આજે મારા જે અનુભવ હતા એ મેં આપની સમક્ષ રાખ્યા છે અને બસ એટલું કહેવા માગું છું. જી શિવમભાઈ. તો મિત્રો, આ હતા શ્રી શિવમભાઈ, એક સફળ ઉમેદવાર અને ભવિષ્યના બાહોશ અધિકારીની સજ્જતા આપે નિહાળી હશે. હું જીગર સંવિધાન એકેડમી તરફથી ભવિષ્યમાં સફળ ઉમેદવારોને લઈને આપની સમક્ષ પ્રસ્તુત થતો રહીશ. ત્યાં સુધી રજા આપશો. આભાર. નમસ્તે.